HK ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું આપની સાથે કૃપાલી પરમાર। સમાચારની વાત કરીએ તો ગુજરાતના અને ખાસ કરીને એમાં પણ દહેગામ તાલુકાના જે પશુપાલકો છે, ખેડૂતો છે, આજે પોતાની વાત એ કહી શકાય કે વિધાનસભા સુધી પહોંચાડવા માટે જઈ રહ્યા હતા ત્યારે દહેગામને પોલીસ છાવણીમાં એ ફેરવી નાખવામાં આવ્યું છે। એક વ્યક્તિની તમે તાનાશાહી જો, એક વ્યક્તિની તમે સરમુખત્યારશાહી જો। આજે કોઈ વ્યક્તિ કહી શકાય કે સામાન્ય નાગરિક છે, પશુપાલક છે, ખેડૂત છે, એ વ્યક્તિ પોતાની વાત એ વિધાનસભા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે અને એને અટકાયત કરી દેવામાં આવે છે, એને ડિટેન કરી દેવામાં આવે છે, ખોટા ગુનાની અંદર ફસાવી દેવામાં આવે છે, એના ગાડી ટ્રેક્ટર જે પણ હોય જપ્ત કરી લેવામાં આવે છે। એટલે આ ગુજરાતની અંદર લોકશાહી નહીં પરંતુ ઠોકશાહી ચાલી રહી છે અને આ ઠોકશાહી એક વ્યક્તિ પોતાની તાનાશાહી ચલાવવા માટે અને એક વ્યક્તિ જે છે એ પોતાનો ડેરીનો ચેરમેન બની રહે અને એની ડેરી ચાલે એટલા માટે ક્યાંક ને ક્યાંક આ જે અત્યારે જે થઈ રહ્યું છે દહેગામની અંદર એ ખૂબ કહી શકાય કે કરુણ ઘટના છે। આ ઘટનાને અમે સખત અને કડક શબ્દોમાં વખોડીએ છીએ। તેની સાથે સાથે દહેગામના જે ખેડૂતો, જે પશુપાલકો છે એની સાથે ખભોથી ખભો મિલાવી અમે બધા જ એની સાથે ઊભા છીએ। જે ખેડૂતો છે, પશુપાલકો છે, એના જે પ્રાણ પ્રશ્નો છે એને જે યોગ્ય ભાવ વળતર નથી મળતા અને જે મધુર ડેરી છે એ 850 રૂપિયાનો ભાવ આપે છે, જ્યારે અમદાવાદ ડેરી જે છે એ અમદાવાદ ડેરી એ 810 રૂપિયાનો ભાવ આપે છે અને જે ભાવ ફેર છે એટલે કે ખાસ કરીને જે બોનસ છે એમાં 15% સુધીનું બોનસ એ મધુર ડેરી આપે છે અને 3 થી 4% અથવા 5% સુધીનું બોનસ એ અમદાવાદ ડેરી આપતી હોય તો આ જે પશુપાલકો છે, ખેડૂતો છે એનું આર્થિક રીતે શોષણ કરવામાં આવી રહ્યું છે। આ શોષણ જરા પણ ચલાવી લેવામાં આવે, જેનું દૂધ એ જ નક્કી કરશે ક્યાં એને ઠેલવવું। એટલે આ જે અત્યારે થઈ રહ્યું છે એ ખૂબ કરુણ બાબત છે। જે રીતે પશુપાલકો, ખેડૂતોને જે રીતે દબાવવામાં આવી રહ્યા છે, આવનાર દિવસોમાં એની સામે અમે મક્કમતાપૂર્વક જે લોકો પછી જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપીશું। ખેડૂતો, પશુપાલકોની સાથે ખભોથી ખભો મિલાવીને ઊભા છીએ।